લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થરાદના રામપુરા ગામના પૂર પીડિત ધરણા પર મામલતદાર પ્રાંત કચેરીએ પાણી નિકાલની માંગ સાથે વિરોધ. થરાદ તાલુકામાં ભારે વરસાદ અને પવનને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આના પરિણામે રામપુરા ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીના નિકાલની માંગ સાથે રામપુરા ગામના પૂર પીડિતો મોટી સંખ્યામાં મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં સુધી તંત્ર દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તેઓ ધરણા પર બેસી ગયા હતા. ગ્રામજનોના જણાવ્યા અનુસાર અજાવાડા ગામમાંથી આવેલું પાણી રામપુરામાં ભરાઈ ગયું છે અને તેનો નિકાલ થઈ રહ્યો નથી. ગામમાં કમર સુધી પાણી ભરાયેલું છે, જેનાથી લગભગ 80 ઘરો પ્રભાવિત થયા છે. રહેવાની સમસ્યાઓ ઉપરાંત પશુઓ ડૂબી ગયા છે. ગંદકી અને દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે રોગચાળાનો ભય ઊભો થયો છે. આ અંગે મામલતદાર કચેરી ખાતે અધિકારીઓ સાથે વાતચીત કરતા મામલતદારે ગ્રામજનોને ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું છે કે પાણીના નિકાલ માટે તાત્કાલિક પંપ લગાવી દેવામાં આવશે અથવા પાઇપ નાખીને રસ્તો તોડીને પણ પાણી કાઢી દેવાની વ્યવસ્થા કરવામાં આવશે. અધિકારીઓએ ઝડપી કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું. મૂળજી ચૌધરી, થરાદ. મારી કોઈ વ્યવસ્થા નથી. છોકરા બાળ વચ્ચે બીમાર પડી જાય. પાણી આડું આવ્યું, મારું બધું ઘરનું કોઈ છે. રામપુરામાં વરસાદ વરસાદને આજે 8-10 દિવસ થઈ ગયા, છતાં હજી સુધી પાણી ગામમાંથી નિકાલ થતો નથી. દરેક જગ્યાએ સરકારી તંત્રને રજૂઆતો કરી આશ્વાસન આપ્યા, હજી સુધી છેવટે અમારે કંટાળી અને અત્યારે ધરણા માટે મામલતદારમાં આવીને બેહવું પડ્યું છે. અને મામલતદાર સાહેબે આશ્વાસન તો આપ્યું છે કે તમારા બી પંપ વળગાડશું અને હાથ સુધીમાં થઈ જશે. તો જો હાથ સુધી પાણી કાઢવાનું કામ ચાલુ થઈ જશે તો અમે બધા અમારી ઘરે જઈશું, જોઈશું. ત્યારે જ્યાં સુધી કામ ચાલુ નહીં થાય ત્યાં સુધી અમે લોકો અહીં બેઠા છે. દલિત પીવાભાઈ તરસાભાઈ ગામ રામપુરા. અમારે ગામના 17 દિવસથી પાણી ભરાયેલું છે, બરાબર. અને અમે અત્યારે બહાર બેઠા છે અને આજ દિવસ સુધી પાણીનો કોઈ નિકાલ થયો નથી. અને મહેરબાન કરી અને મામલતદાર ઓફિસની અંદર ધરણા દીધા છે પાણી નિકાલવા માટે. જ્યાં સુધી પાણી નહીં નીકળે ત્યાં સુધી અમે અહીંયા બેઠા છીએ. અને 3 વર્ષથી આવું જ થાય છે. 15માં પાણી ભરાણું હતું ત્યારે આવું થયું, 17માં પાણી ભરાણું ત્યારે આવું થયું. અને અત્યારે એ પોઝિશન હાર્યા છે અને નીચાણવાળો વિસ્તાર છે. જેમ મને સરકારને એવું કોઈ માંગણી કરીએ છીએ કે ઊંચાણ વિસ્તારમાં અમને રહે એવી જગ્યા આપે. હવે થરાદ તાલુકાના રામપુરા ગામ અમારે સાહેબ પાણી ભરાઈ ગયું છે અને પાણી અમારા ગામનું આલાવાડાથી આવ્યું છે. આલાવાડાનું પાણી રામપુરામાં ભરાઈ ગયું. હવે રામપુરાથી નીકળતું નથી, એટલે કેળ સમો 80 ઘરોમાં પાણી ભરાલ દે. રહેવાની તકલીફ છે. પશુ આટલું તો મરી જાય, ગંદ ઉઠી બી રહે, કોઈ થઈ ગયું છે. કોઈ તંત્ર આવીને થોડું પાણી નિકાલ કરે તો ગામમાં શાંતિ થાય. બીજું પાણી બરોબર કેડિયાસમાં પાણી પીડ્યા છે 80 ગ્રામ. તમે અત્યારે મામલતદાર ઓફિસ આવ્યા તો સાહેબે શું કીધું? સાહેબે મને આશ્વાસન આપ્યું કે હું તમને પંપ લગાવી દઉં અને પાણીનો નિકાલ કરી નાખ્યું. સાહેબે મને આશ્વાસન આપ્યું, વાતા રેડી કરી સાહેબે કે તમને આજના બીપી ભીગીને પંપ લગાવો કે ભલે પાઇપ નાખે, રોડ તોડીને પાણી કાઢી દીધો. સાહેબે પણ રેડી વાત કરી, ખોટું નથી કીધું.